સાંજના 7 વાગી ગયા છે ને આપણે રસોઈનો સમય થઈ ગયો છે તો જો અહીંયા બટેટા અને ચણા બાફા ભેગા મૂકી દીધા છે. અત્યારે બનાવી છે પાણીપુરી અને પૂરી અમારા ઓમભાઈ જાય લઈને મૂકી દીધી છે અને છોકરા છે બધા આ બધા ધાર્મિક ભાઈ બધા આંધળો પટ્ટો રમે છે. જો પ્રીતુભાઈ અમારા ઓમભાઈ એક મસ્ત થાકીને બેઠા છે અહીંયા. જો તો ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ. અને અમારા પ્રીતુભાઈ જો પ્રીતુભાઈ મજા આવે ને અત્યારે આપણે છે ને જમવામાં પાણીપુરી બનાવી છે અને આ બધાને જો જમવા બેસાડી દીધા છે. હવે છે ને જો સાંભળો બધા આપણે છે ને પાણીપુરીમાં ચેલેન્જ રાખવાની છે. કોણ કેટલી પૂરી ખાય આપણે કેવું અગાઉથી એવું ના હાલે ને આપણે 1 મિનિટનો ટાઈમ રાખશું. 1 મિનિટમાં કોણ કેટલી ખાય ને આપણે ગણશું. પછી જે જીતે ને ઈ કે ની રમવાનું આપણે ઈ ગેમ રમવાની બરોબર. હા તો અમારે હારી આવે તો પહેલાથી હાર માની લે એવું ન હાર ન માની લેવાય કોશિશ કરાય. તો ચાલો બધા જો પાણીપુરી માટે તૈયાર છે ને ધાર્મિક ભાઈ બધાની પૂરી ભરે છે તો આપણે ચેલેન્જ કરવાની છે બરાબર ને. તૈયાર છે ને બધા ચેલેન્જ માટે? હા 10-10 પૂરીની ચેલેન્જ હાલો બરોબર. હાલો તમે ભાઈ બધાના ડીશમાં 10-10 પૂરી મૂકી દે હું હમણાં ભરી દઉં બરોબર. કોશિશ કરાય. તો ચાલો બધા જો પાણીપુરી માટે તૈયાર છે ને ધાર્મિક ભાઈ બધાની પૂરી ભરે છે તો આપણે ચેલેન્જ કરવાની છે બરાબર ને. તૈયાર છે ને બધા ચેલેન્જ માટે? હા 10-10 પૂરીની ચેલેન્જ હાલો બરોબર. હાલો તમે ભાઈ બધાના ડીશમાં 10-10 પૂરી મૂકી દે હું હમણાં ભરી દઉં બરોબર. ગેમનો વિનર જ દઉં છું. કોઈ દિવસ ને આર્યા હા પેલા કોઈ દિવસ ની માની લેવાનું. એ માતાજી પાણી છે ને તો બરો પેલા ઈ ખાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. કોણ પેલા પૂરી કરી આપણે જોવાનું છે. ખાજો ની રાતે પણ કોણ પેલા ખાય ને આપણે જોવાનું બરોબર. વિનર કોણ થાય છે જોવાનું આપણે. હું પૂરી કરવાનું ચાવી જોઈનો ચાવીને ખાજો બધાય. એક બની પાણીપુરી મને લાગે છે આદ્યા અને કૃષ્ણા બે માંથી એક જીતશે. આમ ધીમે હો લાગે પછી ગળામાં પી. જો મારી હજી બીજી છે. મારી આ તો ખા મે જો આ તારી 5 બીજી મુસી વરવા આને 10 થઈ ગઈ. 10 થઈ ગઈ. ધાર્મિક તો બહુ આગો છે. જો આદ્યા જીતી ગઈ. એમોલ તો બની હા જીતી ગઈ. 10 પૂરી કરવાની. 10 પૂરી કરવાની. 5 તો ખાઈ ગઈ. ઓલે દજી એક શાખે છે હારીયા. આદ્યા જીતી ગઈ. આદ્યા વિજેતા. ના બીવા. બીજો નંબર કોનો આવ્યો? એ આટલી નાની નાની પૂરી. ધાર્મિક નો. નહીં બીજો પ્રીતનો આવ્યો. પ્રીતનો. ત્રીજો ધાર્મિક નો. ચોથો કૃષ્ણાનો. પેલા છે ને આદ્યા કેશે એમ થાય છે પછી પ્રીત કેશે એમ થાય છે પછી ધાર્મિક થાય પછી આ પછી આજો છે. કામ બધું થઈ ગયું નવરા થઈ ગયા બધું સાફ સફાઈ થઈ ગઈ અને બારની લાઈટ ચાલુ થઈ ગઈ બંધ. અને દવણું દડા જાવ દવણું ભરેલું પડ્યું અને જો બધા રમે છે. આ બધા જો રમવાની મજા આવી ગઈ છે. મજા આવે છે ને પ્રેમ? લે મહેમાન આવ્યા લે. આવો આવો આવો. જો અમારા મહેમાન આવ્યા. 2 બાળકો બીજા આવી ગયા. આવો આવો દિશુબેન અમારા દિશુબેન. આવો ગૌતમ સીતારામ સીતારામ દેવાંશીભાઈ. બેન કેટલા દિવસે મળ્યા છો?
આમ જો અમારે બેન મળી ત્યાં હોય દાદા દિવસે મળી દેવાંશીભાઈ સીતારામ નગર મારે હા સીતારામ ક્યાં ને તારી વાટ જોતા હતા આમ તો એક જ વાર લાગવાનું પછી લગાડે તમે જોઈ મને બીજા નંબરનો મેડલ મળ્યો શેમાં ફાઇટમાં. વાહ ભાઈ વાહ તું કરાટામ જશે ને કા જો ઓલી કરાટામ જાય છે આદિયા ક્યાં કે જો આ કરાટામ આ કરાટામ જાય જો એને મેડલ મળ્યો અમારા આધુને કામ તું તું મેડલ જીતી હતી ને એકવાર ગોલ્ડ આવ્યો તો ને એમાં દુબઈની ટ્રીપ આવી. એ તો બહુ જોરદાર છે. કેટલા બેલ્ટ મળ્યા છે ને? કેટલા વર્ષથી લઈશ 3 વર્ષ. તો પછી હજી આને મહિનો નો થયો 10 તો દિવસ હજી અત્યારે વેકેશન માં ચાલુ છે ને. હમણાં 2 દિવસ પહેલા ગઈ હતી ને. રિશુબેન કોંગ્રેચ્યુલેશન આપણે ઓલું ગયા કે તીથલ ને સુવાલી ગયા હતા સુવાલી ત્યાં બધા અમરોલી ત્યાં પાવભાજી બોમ્બે પાવભાજી એમ જે વિસ્તાર હતો એ ગયો કે એ આપણે સાપરા પાટી સાયણ સાયણી નહીં વરિયાવ પુલાવ ને પાવભાજી બહુ સારા બને. ઓય, અમૃતસર આય. ઓલું છે બહુ મોટું કામ છે. એવું ચીડી ગઈ હે તે પાવભાજી વાળો છે ને એમાં છે ઈ ભાઈ હાલે. કેટલા લેવાના 200 પછી અમે બધા સુવાલીથી સીધા ન્યાય ગયા. નરેશ કે બહુ રોક પણ હાલો લઈ ગયા. રિશુબેન મજામાં નીંદર આવે છે કેમ છે રોડ ઉપર નો કહેવાય. આવા દૂધું કરે વાહ ભાઈ વાહ શાબાશ જાય છે જો બધા આમાં દેવાંશુભાઈ નથી રોકાવું દેવાંશુ આ બધા રોકાણા છે રોકાવું નથી જો અમારે એક મહેમાન ગયા છે અમારા બીજા મહેમાન આવી ગયા જો આ જો નાની એમ ખોળામ બે ગયો તું તો હવાની જોઈ નહોતી તાર મમ્મી ને એટલે પ્રીતભાઈ ને લેવાય પણ પ્રીતભાઈ જાવ નથી પ્રીતભાઈ છુપાઈ ગયા છે પપ્પા ગોતે જો હા બધા પ્રીત ક્યાં ગયો ભાઈ પ્રીત તો ગયો એને પપ્પા ગોતે કોને ખબર એ તો વયો ગયો કીધું કરે કે ગયો ગોતો હાલો તમારે 2 જણાને ગોતવાનું આ અત્યાર સુધી બધા હંતાકલોદા રમતા હતા હવે તમે 2 જણા રમો હિરલ અત્યાર સુધી બધા હંતાકલોદા રમતા હવે તમે 2 એને ગોતો હાલ હાલો ગોતો કોને પેલા જડી જાય જોઈએ હાલો 2 જણા આવો પ્રીત ને ગોતે છો ભાઈ કોણ પેલા ગોતી દે જોઈએ ગોતો હાલો લાઈટ કરો ભાઈ બધે લાઈટ કરો હાલો પ્રીત ને ગોતવાનો છે આ જો ભાઈ ગોતે છે તમે બધા લઈ જાવ તો પણ આવી આજે આવી
એલા નાનું એવું ઘર છે તો જોડતો નથી તમને પ્રીત. લાઈટ કરો ગોતો હવે તમારે ગોતવાનો ભાઈ. તો લાઈન માં બેસી ગયા બધા નાના મોટા બધા સમજો. પાણીનું કીધું તમે પાણી ગોતી લીધો. એક જ દરવાજો બાકી મળી ગયો હવે. પ્રીતભાઈ લેવા આવ્યા જોઈ જાવે. આમાં સાચું માનવું હારિયા. આધુ બે બાજુ કે બે બાજુ છે. બે નું 50-50 છે. બે નું માન રાખવું પડે ને. કાંઈ એક બેન છે એક ભાઈ છે કે આ બધા છોકરા આવ્યા હતા તો બધી જૂની યાદ તાજા કે છે. તમે જોઈને બધા ફોટા બતાવે છે. નાનપણના બધા 5-6 વર્ષ જૂના ફોટા બતાવે છે. બધા જોઈને નસું આવે છે. જો તમને બતાવું જો નાનપણની યાદી બધી જો. દીશુ ઓમ નાનો હતો ત્યારનો. આ તો ક્યાં હતો મામા ચાવંટ રહેતા ને કેટલા વર્ષ ગયા ફરવા ગયા હતા. તાર મમ્મી ક્યાં છે બતાવ. ઓ બોલ ને તાર મમ્મી ક્યાં. ત્યાં જ પ્રીત હતો એની કા એની મમ્મીને તો ઓળખી જ જાય ને. તાર મમ્મી ક્યાં છે. આ જો બધા ઓલ્ડ મેમરી જોવે છે બધા ફોટા ભેગા થઈ. ગલતેશ્વર ગયા હતા મમ્મી. હા ગલતેશ્વર નહીં શબરીધામ ગોપી તળાવ નહીં. શબરીધામ ગયા હતા ત્યાંના છે. ઈ સાઈડ ના જ છે લગભગ. હા ગોપી તળાવ છે પાછું. આ ગોપી તળાવ. હા ઈ ગોપી તળાવના છે. હા આ ગોપી તળાવ. દાદી જોવા જોયે ત્યારે તું કેટલો નીચો લાગતો આમ જોઈ. એમ લાગતું તારી જેવો જ છે. ધાર્મિક નો નાનપણનો. જો છે તમુ મને વિદેશ વાળા રમાડવા લઈ જાય. ધાર્મિકે ચોટલી લીધી હતી ત્યારે ઓલું પિક્ચર નીકળ્યું હતું ચોટલી ની ફેશન નીકળી ત્યારે ધાર્મિકે ચોટલી લીધી તો તમે. તાવ પણ ફોનમાં કેટલાય ફોટા હશે. હો આર્યા આમાં તારા બધા નાનપણના ફોટા તમને બધા જોવા મળશે તારા મોટા પપ્પાના ફોનમાં. તાર પપ્પાના ને તમારા ને બધાયના. આ ધાર્મિક સફરી. ઈ ઓલું લાંબા થાય છે. આમ કરી એમ કરીને લઈ લે. બાગીની સ્ટાઇલ છે આ ધાર્મિક સફરી. મમ્મી એની મમ્મીને તો ઓળખી જ જાય ને તો એ તો પણ. આ કોણ છે આનો મોટી મમ્મી અને મારી મમ્મી અને આ મોટી મમ્મી. ધાર્મિક ના ફોટા છે. આ ધાર્મિક ધાર્મિક ના આવે તો સ્ટાઇલ માં વાળ કેવા લાંબા કરેલા સમજો. સફરી ભાઈ. જો કેવી લાગશે કૃષ્ણ. નાની એવી આવનારી પછી જો તણે જો તાર વાળ તો અત્યારે એવા છે આમ જો. આ બધા ખરખા જો નાના હતા તે. આ પ્રીત. ઓમ ને ધાર્મિક ને કશ્યપ ને પ્રીત ને બધા જો. આર્ય આર્ય જો જૂની યાદો તાજા કરે ને તો કેવા દાદા હોય છે બધા. એના ફોટા જોઈને દાંત કાઢે. આજે ધોવું પડતું ધાર્મિક. મેહુલના ફોનમાં બહુ ફોટા છે. કેટલા ફોટા લગભગ 6-7 વર્ષના વધારે છે. હું તો 5-6 વર્ષના કીધું પણ વધારે ફોટા નીકળ્યા ને એ બધા આજે જોવે છે. અને મને હવે નીંદર આવે છે આપણે હોઈ જવું છે. તો
તો વિડીયો પૂરો કરી દઈશું. તો ચાલો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટાટા, ગુડ નાઇટ.